નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના મિત્રો આપણે જે હાલમાં આપણી ઉપરથી અસ્થિરતા પસાર થઈ એને હિસાબે જે માવઠાના ઝાપટા પડી રહ્યા છે તે વિશેની અગત્યની વાત કરવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે આપણે ઘણા સમયથી એક લાંબા ગાળાનું અનુમાન આપ્યું હતું કે 19-20 તારીખ આસપાસ રાજ્યની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। એ જ મુજબ જોવા જઈએ તો ગઈકાલે 18 માર્ચથી રાજ્યની અંદર માવઠાના ઝાપટાની શરૂઆત થઈ છે અને એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો એ સાથે જામનગર જિલ્લાના લાલપુરના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારની અંદર માવઠાના ઝાપટા નોંધાયા છે। જોકે ગઈકાલે આની જે તીવ્રતા છે એ ઓછી હતી અને ક્ષીમિત વિસ્તારોની અંદર હતી। આજે 19 તારીખના રોજ આ અસ્થિરતા છે એ પાકિસ્તાનના માર્ગે કચ્છ ઉપર થઈને અત્યારે આપણા ગુજરાતના લગભગ વિસ્તારો ઉપર આ અસ્થિરતા છવાયેલી છે અને આ અસ્થિરતાને કારણે આજે 19 તારીખે રાજ્યના અનેક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થયું છે, માવઠાનો માહોલ થયો છે અને ઘણી જગ્યાએ માવઠાના ઝાપટાઓ પણ નોંધાયા છે। જોકે આજે 19 તારીખે માવઠાના ઝાપટા કઈ કઈ જગ્યાએ નોંધાયા છે એની આપણે આવતીકાલે વિગત રજૂ કરશું, પણ આજે જે માવઠાના ઝાપટા નોંધાયા છે તે આપણે વિસ્તારોની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણા વિસ્તારોને કવર કર્યા છે। હવે આ અસ્થિરતા અત્યારે આપણા ગુજરાત ઉપર છે અને આવનારા 24 કલાકની અંદર આ અસ્થિરતા છે ઉત્તર પૂર્વ દિશા ઉપર આગળ વધી જશે। ઉત્તર પૂર્વ દિશાની અંદર આગળ વધશે એટલે આવતીકાલે આ માવઠાના ઝાપટામાંથી આપણે રાહત પણ મળશે। ચોક્કસ વાત એ છે કે આવતીકાલે રાહત મળશે છતાં પણ આવતીકાલે ક્ષીમિત વિસ્તારની અંદર 2 થી 5 જગ્યાએ કદાચ માવઠાના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે। જોકે આવતીકાલે જે ઝાપટા નોંધાશે તેની અંદર ખાસ કરીને કચ્છના અમુક વિસ્તાર, સૌરાષ્ટ્રના 1-2 છૂટાછવાયા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ ઝાપટા છે એ નોંધાઈ શકે છે। એટલે આવતીકાલે આ ઝાપટા છે એમાંથી આપણે મુક્તિ મળશે છતાં પણ 2-5 સેન્ટરની અંદર ઝાપટા નોંધાઈ શકે છે। એટલે આજે જે વિસ્તારો કવર કર્યા હતા એના કરતાં આવતીકાલે વિસ્તારોની દ્રષ્ટિએ ઘણા બધા વિસ્તાર છે એ ઘટી શકે છે। સાથે આવતીકાલે ધીમે ધીમે સાંજ સુધીમાં માવઠાના ઝાપટામાંથી આપણે મુક્તિ મળી જશે, પણ ખાસ જે વાદળછાયું વાતાવરણ છે એ ચોક્કસથી લાંબો સમય રહી શકે છે। મોટા ભાગના વિસ્તારોની અંદર લગભગ 30 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે। વચ્ચે 1-2 દિવસ માટે કદાચ વાતાવરણ ખુલ્લું થાય, બાકી આપણે 30 માર્ચ સુધી રાજ્યના 50% કરતાં વધારે વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે। અને ખાસ કરીને જોવા જઈએ તો આ અસ્થિરતાને કારણે જે માવઠું પડ્યું છે ને એને કારણે જે આપણું તાપમાનમાં ઘટાડો થયો છે। આમ તો તાપમાનમાં આપણે ઘણા સમયથી એક અનુમાન આપતા હતા કે લગભગ આપણે 18 થી લઈને 21 તારીખ સુધી એટલે કે 4 દિવસ સુધી તાપમાન ખૂબ નીચું આવી જશે। એમ અત્યારે નોર્મલ કરતાં ઘણું બધું તાપમાન છે એ નીચું આવી ચૂક્યું છે અને આ તાપમાનમાં ફરીથી 22 તારીખે વધારો થાય। જોકે વધારો થશે તો પણ તાપમાન છે લગભગ 32 થી લઈ અને 36 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે 22 તારીખથી તાપમાન વધશે ત્યાં સુધી તાપમાન નીચું રહેશે। પવનની ઝડપ છે અત્યારે નોર્મલ છે, આમ જોવા જઈએ તો લગભગ એવરેજ 12 થી લઈને 14 પોઈન્ટ પવનની ઝડપ છે એ ચાલી રહી છે। આ જ મુજબની પવનની સ્પીડ હમણાં જોવા મળશે। પવનની ઝડપમાં બહુ વધારો નથી થવાનો। આ એક ચોક્કસથી વાત છે કે અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ છે। આજે જે એક જગ્યાએ અમુક વિસ્તારોની અંદર ઝાપટા પડ્યા છે ત્યાં ગાજવીજ સાથે ઝાપટા પડ્યા છે એટલે થંડરસ્ટોર્મને કારણે ગાજવીજ થઈ હતી। જે વિસ્તારોમાં ગાજવીજ થઈ હતી ત્યાં પવનની ઝડપમાં વધારો થયો હતો, બાકીના તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ નોર્મલ છે અને આવનારા દિવસમાં પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે। એટલે ખાસ આપણે મેસેજ આપવાનો હતો કે જે આપણું અનુમાન હતું એ મુજબનું માવઠું અત્યારે આપણે રાજ્યની અંદર જોઈ રહ્યા છે। આજે વિસ્તારમાં વધારો થયો છે, આવતીકાલથી ફરીથી માવઠાના વિસ્તારની અંદર ઘટાડો પણ થઈ જશે। ક્ષીમિત વિસ્તારોમાં માવઠા સાથે આવતીકાલે રાતેથી આપણે માવઠામાંથી ચોક્કસથી મુક્તિ મળી જશે, પણ વાદળછાયું વાતાવરણ છે આપણે લગભગ એકાદ અઠવાડિયું સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે। વાદળછાયું વાતાવરણ પાછળથી રહીએ તો એનાથી પછી ડરવાનું નથી। અત્યારે જે માવઠું ચાલી રહ્યું છે એ આવતીકાલે સાંજ સુધી જ ચાલશે ને તે પછીથી આપણે મુક્તિ મળશે। એટલે ખાસ કરીને માવઠું ગઈકાલે પડ્યું, આજે પણ પડ્યું છે। આજે પડ્યું એ વિસ્તારના જે નામ છે આપણે આવતીકાલે જાહેર પણ કરશું, પણ આ જે આખી પરિસ્થિતિ છે એમાંથી આપણે ઝડપથી મુક્તિ મળે તેવી શક્યતાઓ છે। અને હાલના માવઠા વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ આ વિડીયોની અંદર આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણા ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।